ગર્ભાવસ્થા માતાની જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે એ દરમિયાન એની જે તપાસ બાળક જે હોય એ બાળક કેવું છે. હવે ઘણી વખતે કોઈ કુટુંબમાં કોઈ બાળક ડાઉન સિન્ડ્રોમવાળું હોય, કોઈને થેલેસીમિયા મેજર હોય, કોઈ સિકલ સેલ હોય, અથવા તો કોઈ ગાંઠપણવાળું હોય કે ઓટિઝમવાળું હોય, ફ્રેજાઇલ એપ્સ, કોઈ લગભગ 7,000 અલગ અલગ જેનેટિક બીમારીઓ છે. એટલે એ છે કે નહીં મારા બાળકમાં, કારણ પેરેન્ટ્સને કાયમ હંમેશા એ હોય ને કે મારું બાળક તંદુરસ્ત આવે, તો એ બાળકને અગાઉથી જો ખબર હોય એનું જેનેટિક નિદાન થયેલું હોય તો એ જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે ગર્ભાવસ્થાના ફિક્સ ટાઈમ દરમિયાન, એટલે કાં તો 13 અઠવાડિયે કાં તો 16 અઠવાડિયે ટિશ્યુ લે ફીટલ મેડિસિન એક્સપર્ટ, અને એ ટિશ્યુનું પછી અમે ડીએનએમાંથી એની તપાસ કરીએ કે એને 99 to 100% એક્યુરેટ, એમાં કોઈ ખોટું ના આવે, કહી શકે કે આ બાળક તમારું નોર્મલ છે કે બાળક એબનોર્મલ છે, એ ખ્યાલ આવે. એ વસ્તુને પ્રિનેટલ ડાયગ્નોસિસ કહેવામાં આવે. તો ફીટલ મેડિસિન એ તબીબી વિજ્ઞાનનું એક એવું ક્ષેત્ર કે જેમાં ગર્ભમાં રહેલા બાળકની તપાસ સોનોગ્રાફીથી, જો જરૂર પડે તો એનું ટેસ્ટ સરે સમજાયું એ રીતે સેમ્પલ લઈને, અને અમુક રોગો એવા છે કે જે જાણ્યા પછી એની સારવાર પણ ગર્ભમાં થઈ શકે, એ વિજ્ઞાન એટલે ફીટલ મેડિસિન. ટૂંકમાં ગર્ભમાં રહેલા બાળકની દેખરેખ કરતું વિજ્ઞાન એટલે ફીટલ મેડિસિન. હવે જ્યારે ફીટલ મેડિસિન અને જેનેટિક્સની વાત કરીએ તો ફીટલ મેડિસિનમાં અમે એ બાળકની તપાસ કરીએ કે એનામાં કંઈ દેખાય છે. જો દેખાય છે તો પછી એના માટે જેનેટિક્સ એટલે કે રંગસૂત્રની ખામી અથવા વારસાગત આવતો કોઈ રોગ એ શોધવા માટે આઈધર અમે પ્લેસેન્ટાનું સેમ્પલ લઈએ અથવા તો અમે બાળકની આજુબાજુનું પાણી લઈને જેનેટિક લેબમાં મોકલીએ, જ્યાં એની રંગસૂત્રની તપાસ થાય અને જેનેટિક્સ ખબર પડે. એટલે સોનોગ્રાફી અને જેનેટિક્સ બંને ભેગા થઈને બાળકનું એક સંપૂર્ણ ચિત્ર તૈયાર કરે. જી.